મારા બાપ દાદા ને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે. તો આ બ્રાન્ડ્સ નું નામ તમે શું રાખ્યું અને કેમ આ જ રાખ્યું? બ્રાન્ડ નું નામ રાખ્યું છે મોમ ટચ. ઓકે. એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા, ત્યારે એવું કીધું હતું તમારા ઘરે જમવા આવીએ તો તમે શું અમને સાબુના ગઠોડા ખવડાવો. એ વાત મારા મેરેજ પછી મેં મારી વાઈફ ને કરી અને મારી વાઈફે આ બ્રાન્ડ નું નામ મોમ ટચ છપાડ્યું છે. તો ડોક્ટર સાહેબ, તમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ મારે હવે આ સોપ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, બરાબર છે, સાબુ બનાવવાની શરૂઆત કરવી છે, તો ત્યારે સૌ પ્રથમ કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા, કયા કયા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો? બિઝનેસ ને સ્ટાર્ટઅપ કરવો હોય, કોઈ પણ એની બિઝનેસ, તો સૌથી મોટું ચેલેન્જ હોય છે એ હોય છે કેપિટલ. મારું માનવું એવું છે કે કોઈ પણ બિઝનેસ ને જો તમારે સક્સેસ બનાવવો હોય તમારે પેલા નોકર બનવું પડે. મને યાદ છે કે જેમ મારા ફાધરે લારી હકાવી એમ મેં રોડ ઉપર બેસીને નેલ પોલિશ વેચી છે. તો આ પાછળનું લોજિક શું હતું, આ પાછળનું સિક્રેટ શું હતું કે જેથી કરીને તમે ઘર ઘર સુધી તમારી બ્રાન્ડને પહોંચાડી શક્યા? આજે આનંદ છે કે ગુજરાતની સાથે સાથે ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર 50 કન્ટ્રીની અંદર કન્ટેનર મોઢે માલ વેચાય છે. તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બહેનોને 5 પ્રકારના, 7 પ્રકારના કે 10 પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુ એ ઘરે બનાવી શકે? 25-50 બહેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું. વાહ, વાહ. મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે અને આજની દીકરીઓને આઉટલાઈન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે. તો કોઈ એકાદ ઘટનાનું એવું વર્ણન કરો કે જેમણે તમને દિલથી આશીર્વાદ આપ્યો એવું કંઈ. ટોટલ આ નવેમ્બર મહિનામાં હું તમારી સાથે બેઠો છું. આ નવેમ્બરમાં મારી પાસે 15 જણાનો એવો આવ્યો કે મેં માનતા રાખી. સાબુનું સિલેક્શન કરતી વખતે કઈ કઈ એવી બાબતો છે કે જેના પેકેજિંગ ઉપર લખેલી હોય તો એને આપણે સાવધાનીપૂર્વક વાંચવી જોઈએ? બોક્સમાં લખેલી ઉપર ના ચાલુ, કારણ કે માર્કેટિંગ નો જમાનો છે. જે કન્ટેન્ટ સારા હશે ને લખવા. જો તમને ફરીથી જીવનની શરૂઆત કરવાની આવે તો તમે શું કરશો? આ સવાલનો જવાબ નથી મારી પાસે. યોગેશ વિરડિયા યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું દિલથી હાર્દિક સ્વાગત છે. આપ સૌનો પ્રેમ, ઉત્સાહ અને ઉર્જાને કારણે જ અમને એક નવો ઉત્સાહ જાગે છે કે અમે તમારી સમક્ષ કંઈક એવા વ્યક્તિત્વને લઈને આવીએ કે જેમના બિઝનેસમાંથી, જેમના જીવનમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે અને આપણે પણ આપણા બિઝનેસમાં, આપણા જીવનમાં કંઈક નવું કરી શકીએ અને એમના જીવનમાંથી બોધપાઠ લઈ અને આપણા જીવનને ઉત્તરોત્તર પ્રગતિ તરફ આપણે લઈ જઈ શકીએ. સો એક એવું જ સરસ મજાનું વ્યક્તિત્વ આજે આપણા પોડકાસ્ટમાં ઉપસ્થિત છે, ડોક્ટર કેતન હિરપરા. આપણે એમને કેટુના નામથી ઓળખીએ છીએ. લગભગ ઘણી બધી બહેનો આ પોડકાસ્ટ જોઈ રહી છે, ઘણા બધા ભાઈઓ આ જોઈ રહ્યા છે. આપણે ઘણી બધી વખત પહેલા સાંભળેલું હતું કે 1 રૂપિયામાં હેર કટ. યસ, જેમણે આ એક સ્લોગન આપ્યું હતું અને એ સ્લોગનને એમણે યથાર્થ બનાવી અને આપની સમક્ષ મૂક્યું. એવું સરસ મજાનું વ્યક્તિત્વ ડોક્ટર કેતન હિરપરા આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો ડોક્ટર સાહેબ, આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અમારા સરસ મજાના પોડકાસ્ટમાં. નમસ્કાર વિરડિયા સાહેબ. આપની સાથે ઘણી સમયથી વાતો કરવાનું મન થયું હતું, પણ આજે ખરેખર મહાદેવની કૃપા અને આ બહેનોના આશીર્વાદથી ફરી આપની સાથે મુલાકાત થઈ. વાહ ભાઈ વાહ, સરસ સરસ. સો ડોક્ટર સાહેબ, ઘણા બધા લોકો એવા છે કે જે તમને કેટુના નામથી ઓળખે છે, બરાબર છે, ને તમે સોશિયલ મીડિયા પર ખૂબ સારી રીતે એક્ટિવ છો એટલે તમારી પ્રોડક્ટને ઓળખે છે. સો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ એના વિશે કંઈક માહિતી અમારા વ્યુઅર્સને આપો. આ જર્નીની શરૂઆત છે અમારા બાપ દાદાની પેઢીઓ તરફથી, આજકાલની નથી. બરાબર છે. ઘણા સમયથી આના ઉપર અમે વર્ક કરતા હતા અને કામ કરતા હતા. પણ ખરેખર આજનું જે વાત કરવી છે ને, એ વાત કરવી છે કે અમારા બાપ દાદાને મેણું લાગ્યું હતું અને મેણામાંથી આ સાબુ ઉત્પન્ન થયો છે. આજની જે સાબુ છે, મારા અન્ય ઘણા બધા બિઝનેસો છે વિરડિયા સાહેબ, પણ બિઝનેસ સાઈડ મૂકી આજે મેં એના ઉપર બ્રોડકાસ્ટ મારે કરવાનું મન થાય છે, આપની સાથે વાતો કરવાનું, કે જે અમારા બાપ દાદાને મેણું લાગ્યું હતું એના ઉપર આજની વાતો છે. બરાબર છે. ઓકે ઓકે. સો આ તમે એક સરસ મજાની સાબુની બ્રાન્ડ ક્રિએટ કરી તમે અને 350 કરતા વધુ અલગ અલગ શોપ્સ તમારી પાસે અવેલેબલ છે. તો આ બ્રાન્ડ્સનું નામ તમે શું રાખ્યું અને કેમ આ જ રાખ્યું એના વિશે કંઈક અમારા વ્યુઅર્સને માહિતી આપો. બ્રાન્ડનું નામ રાખ્યું છે મોમ ટચ. ઓકે. એક સમય હતો, હું બહુ જૂની વાતોને લઈ જાઉં છું આજે, કે મારા ફાધર સુરતની અંદર એવું માનો કે 40 થી 50 વર્ષ પહેલા લારી લઈને સાબુ વેચતા હતા, 50 પૈસાની ગોટી. અને ત્યારે સુરતમાં રહેવાનું રેન્ટ જે હતું એ ફક્ત 30 રૂપિયા હતું.
અને એ સમયે ફાધર લારી લઈને આવતા હતા, મહેમાનો આવ્યા હતા. આવી મને વાતો ફાધર તરફથી Yes, મળી yes, છે. yes. રિયલ શું ઘટના છે એ મેં જોઈ નથી, ત્યારે હું બહુ નાનો હતો. અને ફાધરનું કેવું એવું હતું કે આપણે ત્યાં મહેમાન આવ્યા, આપણે મહેમાનને એવું કીધું કે આજે તમે અમારે ઘરે જમીને જાજો. અને ત્યારે તમને ખબર છે કે આજના 50 વર્ષ પહેલા આ એક કોઈ પણ વ્યક્તિ મહેમાનને આવકારો આપતા. એનો ભાવ હોય છે કે હા, આવ્યા છે ભાવ તો હોય છે. જમીને જાય એમ. એ સમયે એ જે કોઈ મહેમાન હતા એ પરિવારના હતા. આજે હું સોશિયલ મીડિયામાં એમનું નામ લઈને એને નીચા નહીં બતાવું, પણ Yes, એમને જે મારા બાપ દાદાને મેણું માર્યું છે ચોક્કસ કહીશ. યસ. ત્યારે એવું કીધું હતું, તમારા ઘરે જમવા આવીએ તો તમે શું અમને સાબુના ગઠોડા ખવડાવો. ઓહો. આ વાત જે છે એ મારા ફાધરના હૃદયમાં લાગી ગઈ. મારા ફાધરે મારા મોમને કીધું, મારા મોમના પણ હૃદયમાં વાગી ગઈ. અને આજે આ જે સાબુની બ્રાન્ડ છે એ વાત મારા મેરેજ પછી મેં મારી વાઈફને કરી અને મારી વાઈફે આ બ્રાન્ડનું નામ મોમ ટચ છપાડ્યું છે. વાહ. આ રિયલ અને સત્ય ઘટના છે. બરાબર છે. સો જોયું ને મિત્રો કે કોઈને કોઈ બ્રાન્ડનું નામ છે એ કોઈ એમ જ નથી હોતું, એમ એની પાછળની કંઈક એવી ઘટનાઓ હોય છે, લોકોને કંઈક એવો ભાસ થયો હોય છે કે આપણે આ બ્રાન્ડનું નામ આ રાખી શકીએ. સો બહુ સરસ મજાનું નામ છે મોમ્સ ટચ. તો ડોક્ટર સાહેબ, તમે જ્યારે નક્કી કર્યું કે ભાઈ મારે હવે આ સોપ ઇન્ડસ્ટ્રીઝમાં આગળ વધવું છે, બરાબર છે, સાબુ બનાવવાની શરૂઆત કરવી છે, તો ત્યારે સૌ પ્રથમ કયા કયા ચેલેન્જીસ તમારી સામે હતા, કયા કયા પડકારોનો તમારે સામનો કરવો પડ્યો? તમને પણ ખબર છે વિરેડિયા સાહેબને, મને પણ ખબર છે કે બિઝનેસને સ્ટાર્ટઅપ કરવો હોય, કોઈ પણ એની બિઝનેસ, તો સૌથી મોટું ચેલેન્જ હોય છે એ હોય છે કેપિટલ. અને મેં તમને પહેલા જ મારી વાત કરી કે મારા ફાધર તો લારીમાં સાબુ વેચતા, એટલે ના ફેક્ટરી હતી અને ના કોઈ એવું બેક સપોર્ટ હતો, બરાબર. અને ના એવી કોઈ માર્કેટિંગ હતી. માર્કેટિંગ. અને એ સમયે ના સોશિયલ મીડિયાનો જમાનો હતો કે રીલ્સો કે સોશિયલ મીડિયામાં પોસ્ટો આપણે એન્ટર કરીએ. Yes, yes. એટલે બહુ મોટી ચેલેન્જો આ રહી છે કે માર્કેટિંગ, અને એની સાથે સાથે ત્યારની જે કઈ મશીનરી હતી એ કોઈ કામની નહોતી, ઘરેથી જ બનાવતા હતા. અને એ મશીનરો લાવવા માટે મને યાદ છે કે જેમ મારા ફાધરે લારી હકાવી એમ મેં રોડ ઉપર બેસીને નેલ પોલિશ વેચી છે. ઓહો. મેં 8 વર્ષ સુધી રોડ ઉપર કોસ્મેટિક પ્રોડક્ટને સમજવા, માર્કેટિંગ કરવા, કોસ્મેટિકની ઘણી બધી પ્રોડક્ટો અને ખાસ કરીને નેલ પોલિશ. એ સમયમાં 2010ની વાત કરું, 2010માં મારી પાસે નેલ પોલિશમાં 500 શેડ હતા. ઓહો. એટલા કલરો લઈને હું 10-10 રૂપિયામાં વેચતો. બરાબર. અને એ તમામ જર્નીઓ પછી આ ટેકનોલોજીઓ છે અને પછીની આપણે સાબુની ઇન્ડસ્ટ્રીમાં આગળ વધ્યા હતા. બરાબર. ત્યારે સાબુ તો બનાવતા જ, પણ આપણી પાસે એવડું મોટું બેકગ્રાઉન્ડ નહોતું. બરાબર છે. સો મતલબમાં એક નેન પોલિશ વેચવાથી તમે શરૂઆત કરી અને ધીમે ધીમે સાબુ મેન્યુફેક્ચરિંગ લાઇનમાં આવતા ગયા. યસ, મારું માનવું એવું છે કે કોઈ પણ બિઝનેસને જો તમારે સક્સેસ બનાવવો હોય તો તમારે પહેલા નોકર બનવું પડશે. એ બિઝનેસ જો તમે નોકર નહીં બનો તો તમે ફાઉન્ડર ના બની શકો અને સીઈઓ ન બની શકો. બહુ જબરજસ્ત વાત કરી તમે. સો કેતનભાઈ, આજે તમારા બ્રાન્ડને લગભગ દરેક લેડીઝ સુરતની તો બિંદાસ ઓળખતી હશે, બરાબર છે? તો આ પાછળનું લોજિક શું હતું, આ પાછળનું સિક્રેટ શું હતું કે જેથી કરીને તમે ઘર ઘર સુધી તમારી બ્રાન્ડને પહોંચાડી શક્યા? અહીંયા હું મારી વાઈફને યાદ કરીશ. મારા ફાધર હતા એ એના સમજણ પ્રમાણના સાબુ બનાવતા હતા. અને જ્યારે આ વાત, જે મેણાવાળી વાત છે, આ વાત મારા વાઈફ સાથે શેર થઈ ત્યારે એને સાબુની અંદર એક નવું અપડેટ લાવ્યા. ત્યાં સુધી જે સાબુ હતા એમાં કલર છે, ફ્લેવર છે, સુગંધો છે, એ રીતે સાબુ બનતા હતા. અને એ પછી હરેક જડીબુટી જે હબ છે, આ હબનું અર્ક મિશ્રણ કરવામાં આવ્યું. બરાબર. અને જે સાબુ ને 100% ઓર્ગેનિક બનાવવામાં આવ્યા. બરાબર. અને એની માટે ઘણી બધી મશીનરી બનાવવામાં આવી, નાની નાની. અને એ પછી એ મશીનરીથી આપણે એનું અર્ક બનાવ્યું અને એના રિઝલ્ટ જોયા, એના રિપોર્ટો કર્યા અને એ ઘર ઘર સુધી પહોંચી ગઈ. અને આજે આનંદ છે કે ગુજરાતની સાથે સાથે ભારતભરની અંદર અને એની સાથે ભારતની બહાર 50 કન્ટ્રીની અંદર કન્ટેનર મોઢે માલ વેચાય છે. ઓહ, બહુ જ જબરજસ્ત. મતલબમાં એક સુરતથી આમ તો કહી શકાય કે સુરતની એક નાનકડી એવી ગલીમાંથી શરૂઆત કરી હતી ને આજે ઇન્ટરનેશનલ 50 કરતા વધુ સુરતના ઈશ્વર કુપાની અંદર, ઈશ્વર કુપા સોસાયટીની અંદર શરૂઆત કરી હતી લારીમાંથી. અને ત્યાંથી લઈને આજે 50 કન્ટ્રીઝ સુધી તમે કન્ટેનર પહોંચાડો છો. જબરજસ્ત. અને તો પણ
આપને ખબર હશે વિરેડિયા સાહેબ કે હરેક બિઝનેસ ક્રેડિટ ઉપર હાલે, હા 100%ની વાત છે. પણ આ બેનો અને આ પબ્લિકનો, અને હું એવું માનું છું મારા ફાધરે જે 50 વર્ષ લારી હકાવીને એનું ઋણ મહાદેવ અત્યારે ચૂકવે છે. હું કેશ ક્રેડિટ ઉપર આજે પૈસા આપો 30 દિવસે ડિલિવરી આપું છું ટોટલી કન્ટ્રીમાં. ઓહો, એ તો કોઈ જગ્યા પર તમારે માલ મૂકવો હોય ને તો એમ કે ભાઈ મૂકી જાઓ, ચાલશે તો પૈસા આપશું, નહીં તો કઈ નહીં એમ. આજે મારી કોઈ પણ પ્રોડક્ટ હું બાકી સેલ નથી કરતો અને ભગવાનની દયા છે, જરૂર પણ નથી. બરાબર છે, વાહ ભાઈ વાહ. સો ડોક્ટર સાહેબ, આપણે થોડુંક ડિટેલમાં જઈશું કે જેથી કરીને બહેનો છે, ભાઈઓ છે, આ બધાને તમારા સાબુ વિશે જાણકારી મળે. તો એક હેન્ડમેડ શોપ હોય છે, બરાબર છે, ને બીજો હોય છે મશીનરીમાં બનાવેલો. ઓકે, સો આ બંનેમાં શું ડિફરન્ટ હોય છે અને કયો બેનિફિશિયલ રહેશે? ઘણો સરસ સવાલ છે. ઘણા બધા વિલ વિસરસો હોય એના મનમાં પણ આવો સવાલ યસ હોય. યસ. હવે મશીનરી અને હેન્ડમેડ આ તો સ્વાભાવિક વસ્તુ છે, પણ હજી એક વસ્તુ હજી આમાં સમજવા જેવી છે. ઓર્ગેનિક ના નામે આ જ્યારે કેટલા બધા સાબુઓ વેચાય છે, પણ ખરેખર ઓર્ગેનિકમાં બે પ્રકાર છે, ઓઇલ બેઝ ને વોટર બેઝ. આ કોઈને પેટા વિભાગ કોઈને નથી ખબર, સાબુ છે એવું ખબર છે. હવે ઓર્ગેનિક સોપ હોય છે ને, એ કોઈ પણ સોપ હોય એને પાણીમાં નાખો ને એટલે સોપ ખુલે. તમારે ઘરે રિપોર્ટ કરવાનો છે. ઓકે. કારણ કે એક 25 રૂપિયા 50 રૂપિયાનો સોપ માટે તમે 50,000 નો રિપોર્ટ ના કરી શકો. પણ હું તમને એવી નોલેજ આપું છું કે ઓર્ગેનિક સોપ કોઈ પણ સોપ હોય એને પાણીમાં મૂકો ને એટલે ખુલી જાય. બરાબર. આ એની ઓર્ગેનિકની ખાસિયત છે. હા. એ સોપ ની અંદર ફીણા ન વળે, ઓર્ગેનિકમાં ના મળે. એમાં સુગંધ ન આવે. હા, એ તમારે ખાસ ઓર્ડર થી બનાવવું હોય તો બની શકે, પણ ઓર્ગેનિક સુગંધ અને ફીણામાં ના આવે. બરાબર. આ એક ખાસ જોવા જેવું છે. અને કોસ્મેટિક સોપ, ઓકે, કોસ્મેટિક સોપ છે મશીનરી થી બને. એની અંદર ખાસિયત એ છે કે એની અંદરથી કલર ના છૂટે. બરાબર. એની અંદરથી ફ્લેવર ના છૂટે. બરાબર. એ સાબુ પાણીમાં રહે તો ખુલે નહીં. ત્રીજી વસ્તુ ખાસ સમજવા જેવી કે ઘણી વખત સાબુ ખોલો ને તો બહુ મસ્ત સુગંધ આવે. બરાબર. તમે નાઈ લો ને તો ઘણા સાબુમાં સુગંધ ચીપકેલી રહી કે તમે બહાર નીકળો તોય સુગંધ આવે, પણ ઘણા સાબુ એવા હોય કે તમે નાવ ને ત્યારે સુગંધ ન આવે, ખોલો એટલે સુગંધ આવે. બરાબર. તો આની અંદર વપરાતા જે પરફ્યુમ છે ને એ પણ બે પ્રકારના હોય. બરાબર. એક આવે ઓઇલ બેઝ અને એક આવે વોટર બેઝ. એટલે વોટર બેઝ વાળું પરફ્યુમ છે એની સ્માઇલ ને તોડી નાખે. ઓઇલ બેઝ વાળું પરફ્યુમ છે એ તમારી સ્કિનમાં લાગી જાય એટલે પરફ્યુમ ની સુગંધ આવે, એટલે આપણને એમ લાગે સારો સુગંધ અને સારા ફીણા એટલે સાબુ એક નંબરની ક્વોલિટી. આવું માનવું બધાનું છે. યસ 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 યસ. મતલબમાં કે ભાઈ આપણે શેમ્પૂની બી વાત કરીએ તો બરાબર છે કે જે ઓરિજિનલ શેમ્પુ એમાં ફીણ ના વળે. યસ. કેમ કે અમે જયારે ફાર્મા બનાવતા ત્યારે અમને શીખવાડવામાં આવેલું હતું, બરાબર છે. અને અત્યારે લોકોને કેવું કે આમ ફીણા વળવા જોઈએ માથામાં, એટલે કે બેસ્ટ શેમ્પુ યસ છે. યસ યસ. અહીંયા શેમ્પુ ની વાત આવી છે, હું તમને એક નાનો એવો બીજો સાઈડ નો ટોપિક બતાવું. કાર્બોપોલ કરીને એક કેમિકલ આવે. આની તાકાત એવી છે કે 10,000 લીટરનું પાણીનું મોટું ટેન્કર હોય ને એની અંદર 100 ગ્રામ કેમિકલ નાખી દો ને તો એ બધું શેમ્પુ બની જાય. આ જે કપડા ધોવાય ને એમાં ફીણાના ગોટા ને ગોટા વળે ને એની અંદર એ કેમિકલનો વાપરવાનો ઉપયોગ આવે. અને એની અંદર બીજું નાખવામાં આવે કાસ્ટિંગ સોડા. આપણે એમ કેવી કે સાલા ઘરે ધોઈ તો સેજ બ્લેક જેવા લાગે, લોન્ડ્રીમાં જઈએ તો એકદમ ધોળા થઈ જાય. પણ એનું કારણ એ છે કે એની અંદર કાસ્ટિંગ સોડા વાપરવામાં આવે. બરાબર. એટલે કાસ્ટિંગ સોડા છે ને મેલ ને કાપી નાખે. અને મારે તમને અહીંયા કાસ્ટિંગ સોડાની વાત આવી છે ને તો એ સમજાવવું છે કે સાબુ ડિટર્જન્ટ સાબુ હોય, ઓર્ગેનિક સાબુ હોય, હેન્ડમેડ સાબુ હોય, કોસ્મેટિક સાબુ હોય કે ડર્મેટોલોજીસ્ટ સાબુ હોય, કોઈ પણ પ્રકારના સાબુમાં કાસ્ટિંગ સોડા છે એ ભીષ્મ પિતાનું સ્વરૂપ ભજવે. કારણ કે કાસ્ટિંગ સોડા વગર સાબુ ઉત્પન્ન થાય નહીં. એટલે હું એમ કહેવાય કાસ્ટિંગ સોડા છે ને એ સાબુના મા બાપ છે. બરાબર છે. બધા સાબુમાં કમ્પલસરી હોય જ તે. હોય જ, એના વગર બને નહીં. જેવી રીતે આપણે રસોઈ કરીએ, રસોઈની અંદર મીઠું વધી જાય તો લીંબુ નાખવામાં આવે કે ખાંડ નાખવામાં આવે, ખાંડ વધી જાય તો મીઠું નાખવામાં આવે. એમ આ સાબુની અંદર કોઈ પણ જાતનો કલર કે ફ્લેવર વધી જાય ને તો એને તોડવા માટે કાસ્ટિંગ સોડા જ જોઈએ. ફીણા લાવવા હોય તો કાસ્ટિંગ સોડા જોઈએ, સાબુને ટાઈટ કરવો હોય તો કાસ્ટિંગ સોડા જોઈએ. સાબુની ક્વોલિટી ગમે એવી અપડાઉન કરીએ એ કાસ્ટિંગ સોડા વગર શક્ય નથી. નથી. એટલે
સાબુના મા બાપ કાસ્ટિંગ સોડા કહેવાય. ઓહો. હવે કેટલી માત્રામાં વાપરવાથી કોસ્મેટિક બને, ઓર્ગેનિક બને કે ઓઇલ બેઝ બને, ઈ પાછું નોલેજ હોવું જોઈએ. આવ કાસ્ટિંગ સોડા વાપરો તો ઘણા એમ કે અમે સાબુ વાપરીએ એટલે હાથની અંદર ડંખ પડે. યસ. તો એ પડવાનું કારણ શું છે કે જેટલું કાસ્ટિંગ સોડા વધે એટલો એ સાબુ ડિટર્જન્ટ બેઝમાં જાય. બરાબર છે. કારણ એવું છે, કોઈ પણ સાબુ જે ઓર્ગેનિક સાબુ હોય છે ને એની અંદર ઓઇલ નાખવામાં આવે, બધા જ સમજે છે. હવે એ જે ઓઇલ છે ને એ ઓઇલ કોઈ પણ સાબુમાં કોઈ પણ પ્રોડક્ટમાં નાખો એ બહાર નીકળી જાય. અહં. એટલે એને દૂધમાં જેમ સાઈસ નાખે અને દૂધ ફાટી જાય અને ફાટેલું દૂધ હોય ને એ જ જામે તો દહીં બને, હા. નકર ના બને. ન બને. એવી રીતે ઓઇલ ને કાસ્ટિંગ સોડા જે એક એવી કેમિકલ છે કે ઓઇલ ની અંદર કાસ્ટિંગ સોડા નાખવામાં આવે તો ઓઇલ કોઈ પણ ઓઇલ હોય, આ દુનિયાનું કોઈ એવું ઓઇલ નથી જેને ફાડી ન શકે. કાસ્ટિંગ સોડા એક જ એવી પ્રોડક્ટ છે એ ફાડી નાખે. ઓહો. એ ઓઇલ ફાટે તો જ જામે. જોયું ને મિત્રો, તમને સાબુ વિશેની, ડિટર્જન્ટ વિશેની, શેમ્પુ વિશેની ઘણી બધી રોચક અને રસપ્રદ માહિતી આ પોડકાસ્ટમાં આપવામાં આવશે. તો જોડાયેલા રહેજો અંત સુધી. સો ડોક્ટર સાહેબ, મને અહીંયા બીજો એક સવાલ એ થાય છે કે આ જે પોડકાસ્ટ છે ને એને ઘણી બધી બહેનો જોઈ રહી છે, બરાબર છે? તો તમારી પાસે ઘણો બધો વર્ષોનો અનુભવ છે, બરાબર છે? તમારું ઘણું બધું રિસર્ચ છે એના ઉપર. તો ઘણા બધા બહેનોને એવો સવાલ થતો હશે કે ભાઈ આપણે બહારથી સાબુ લઈએ એની કરતાં આપણે જો ઘરે બનાવતા શીખી જઈએ. તો આવી કઈ પ્રોસેસ ખરી કે તમે આ બહેનોને 5 પ્રકારના, 7 પ્રકારના કે 10 પ્રકારના એમને જે મદદરૂપ થાય અથવા તો એમને જે ગમે એ ટાઈપના સાબુ એ ઘરે બનાવી શકે, Yes. આવું કઈ તમે શીખવાડી શકો? યસ, હું શીખવાડી પણ શકું. માર્કેટની અંદર મારું જે રિસર્ચ છે આટલા વર્ષનું, એમાં 24 પ્રકારના સાબુ જે રનિંગ ફાસ્ટ છે, એમાં 4 પ્રકારના સાબુ છે એ હેર માટેના આવે, 8 પ્રકારના છે સ્કિન માટેના આવે, બરાબર. અને 12 પ્રકારના નાવા માટેના ચાલે. અલગ અલગ એમાં બધી સ્કિન આવી ગઈ, એમાં કોઈ સ્કિન પછી તમારે બાકી ન રહે. આનાથી વિશેષ તમે જે સાબુ બનાવો એ તમારા મનનો એક વહેમ છે કે ચાલે, પણ આ 24 પ્રકારના સાબુ તમે બનાવી શકો. અને હું એવું માનું છું, સાબુનો બિઝનેસ ચા બનાવો ને એની કરતા ફાસ્ટ સાબુ બની શકે. ઓહો, આટલું ઈઝી છે? એટલું ઈઝી છે. ખરેખર કાંઈ કરવાની જરૂર નથી. અને હું તો એવું માનું, કોઈ પણ બિઝનેસમેન, બહેનો સિવાયના અન્ય બિઝનેસમેનો સાંભળતા હોય ને, એનો બિઝનેસ જે કોઈ ફિલ્ડમાં હોય બેસ્ટ છે, મને કોઈ પ્રોબ્લેમ નથી. ખરેખર સાબુનો બિઝનેસ તો કરવો જ જોઈએ. અહં. કારણ સાબુ એટલે પાણીપુરીની લારી, રોકડીયો ધંધો અને રોકડીયો ધંધો. અને easy. ઘરમાં તમારી ઘરમાં 3 બહેનો હોય, એક મમ્મી હોય, એક વાઈફ હોય, એક બેન હોય. બેન હોય. આ 3 બહેનો હોય ને, આ 3 બહેનોને અલગ અલગ ફ્લેવરનો સાબુ જોઈએ. સ્કિનનો અલગ જોઈએ, નાવા માટે અલગ જોઈએ, માથું ધોવા માટે અલગ જોઈએ. એટલે એક ઘરમાં 9 પ્રકારના સાબુ ગયા. હવે સાબુ ક્યારે ક્યારે વપરાય? સવારે ઉઠો તો સાબુ જોઈએ, બપોરે સુવો એટલે મોઢું ધોઈને બેનો સુવે, નકર પિમ્પલ્સ થાય. ઉઠીને પાછો જોઈએ, સાંજે હુવા જાવ એટલે પાછો જોઈએ. એટલે હું એવું માનું, માણસ કોઈ પણ વ્યક્તિ હોય ને એ લાઈફમાં રિસર્ચ કરે કે આ રિયલ છે. એવી રીતે એક દિવસમાં એક જ વખત પાણીપુરી ખાય, પણ આ પાણીપુરી કરતા ફાસ્ટ બિઝનેસ છે. આખો દિવસમાં 4 વખત જોઈએ. સો કઈ રીતે તમારા સુધી આ બહેનો છે એ પહોંચી શકે, અને તમારા કોઈ આના ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે કે કઈ રીતે તમે શીખવાડો છો? કઈ જગ્યા પર આ બહેનોને આવવું પડે, કઈ રીતે તમારો સંપર્ક કરી શકે? મારું ઇન્સ્ટિટ્યૂટ પણ ચાલે છે, ચૌટા બજારની અંદર છે. પણ 25-50 બહેનો જો ભેગી થતી હોય તો હું એમના ઘર સુધી જઈને આ નોલેજ આપી શકું છું. મારો ગોલ છે મહિલાઓ વધુથી વધુ રોજગાર રહે અને આજની દીકરીઓ આગળ વધી શકે, અને આજની દીકરીઓને આઉટલાઈન થી બચાવવા માટે આ નોલેજ આપવાનું છે. બીજું, ઘણા બધા હવે વાત થતા થતા એવું હશે કેટલી બધી ફી હશે. ફી નો મોકુમ નથી. અને આ વિરડિયા સાહેબ ની સાક્ષીએ આ બહેનોને વાત કહું છું કે તમે મને બંધ કવરમાં જે પૈસા આપશો ને એમાં મારે તમને સાબુ શીખવાડવાના છે. ઓહો, બહુ મોટી. પછી મારા ભાઈ, હા, એમાં રૂપિયો નીકળે કે 1000 નીકળે, 1000 નીકળે, બરોબર. એ મારા ભાઈ, બરાબર છે. પણ બંધ કવરમાં શીખવાડવાનું છે. પણ એની સામે બહેનોને મને એક જ પ્રોમિસ આપવા કે જિંદગીમાં સડઉતર આવે, મેં દુનિયા જોઈ છે, તમારે આઉટલાઈન સુધી જવાની જરૂર નથી. હજી આ ભાઈ, આ બાપ બેઠો છે, તમને ટોટલી નોલેજ આપવાનું છે. અને ક્યારેય પણ શીખ્યા પછી ગમે ત્યારે અટવાઈ જાવ તોય પાછો સાબુનું નોલેજ આપવાનું છે. લાઈફ ટાઈમ વેલિડિટી છે, ગમે ત્યારે સંપર્ક કરી શકો. કેમિકલ ન મળતો આઉટલાઈન માંથી બચવા માટે, બહેનોના રોજગાર માટે આપણે આ શરૂ કરવું છે. જબરજસ્ત. અને બહુ બધી દીકરીઓ આપણે ત્યાં શીખીને જાય છે અને બહુ બધું સરસ રિસ્પોન્સ આવે છે.
અને મારે ત્યાં જે કોઈ શીખવા આવે છે, મારું એવું ગોલ છે કે તમે એમ કહેશો કે મને આ સાબુ શીખવો છે, તો એ સાબુની અંદર કોઈ પણ